મારું નામ વાઘેલા સોનમ વિજયભાઈ છે. હું ધોરણ 3 માં અભ્યાસ કરું છું. આજે હું વાર્તા કહેવાની છું. તેનું નામ છે જામફળ અને સીતાફળ. એક સરસ મજાની વાડી હતી. એ વાડીમાં બે ઝાડ, એક જામફળનું ઝાડ અને સીતાફળનું ઝાડ. તો ભાઈ જામફળને તો નકરું પડવું જ ગમે હો, પણ સીતાફળ બહુ જ હાથું અને કાંઈ ન ગમે. તો એક દિવસ જામફળે સીતાફળને કહ્યું, હાલ ના આપણે બહાર જઈએ. કેટલા દિવસ થઈ ગયા આપણે વાડીની બહાર જ નથી ગયા. ના ના ઉપાય તો બહુ બીક લાગે, હું નહીં આવીશ. અને ભાઈ હાલ ને કાંઈ નહીં થાય. તો બંને માર્યો સારું પણ ઠેકરો અને દર્દ કરતા કરતા વાડીની બહાર પહોંચ્યા. પછી જામફળ કહે કે મેં સાંભળ્યું છે કે અહીંયા જ કાંઈક એક મોટું જંગલ છે, ત્યાં હરણ્યા હોય, સસલા હોય, અને ત્યાં જઈએ. ના ના ઓ ભાઈ ત્યાં વાઘ હોય તો આપણને ખાઈ જશે, હું નહીં આવીશ. અરે ભાઈ હાલ ને હું છું ને કાંઈ નહીં થાય હાલ. તો બંને ગયા જંગલમાં. એ જો સસલું, એ જો હરણ્યું, બંને જોતા હતા કે તે દૂરથી સિંહ જોઈ ગયો. એ કે આ બંને નવા આવ્યા છે, હાલ તો તેની પાસે જાવ. સિંહ તો ભાઈ તેની પાસે ગયો અને એ કહે તમે બંને કોણ છો? તો સીતાફળ તો રોવા માંડ્યું. જામફળ કહે ભાઈ ચૂપ રે, હું વાત કરું છું ને. જામફળ કહે હું જામફળ છું અને આ મારો ભાઈબંધ સીતાફળ છે. નામ તો સાંભળ્યું છે, તમે બંને બહુ ખાટા મીઠા હો છો, મારે તમને ખાવા છે. જામફળ કહે તમે કેમ ખાશો? હા આમ તમારો મોં ખોલો તો. આ છીછી કેટલી ગંદી વાત આવે. તમે કોઈ દિવસ કોગળા કર્યા છે? ઈ હું હોય નહીં. તો તમે કોઈ દિવસ બ્રશ કર્યું છે? ઈ હું હોય નહીં. ઈ બધું રહેવા દો, તમારા નખ દેખાડો તો. અરે બાપ રે, તમારા નખ કેટલા મોટા છે, તમે કોઈ દિવસ નખ કાપ્યા છે? નહીં. આ તમારે શીખવું છે કોગળા કેમ કરાય? હા શીખવું છે, હાલો. તો એ કહે તમારે કાંઈ કૂવો છે? હા છે ને, હાલો હું તમને લઈ જાઉં. તો તમે કૂવા પાસે ગયા. તો પછી જામફળ કહે હવે રાજાજી તમે આમાં કૂવામાં ઠેકડો મારજો ને સરસ મજાના હાથ ધોઈજો અને કોગળા કરજો, પછી બહાર આવી જશો. નહીં 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 નહીં, તમે ભાગી જાવ તો. અરે રાજાજી તમારે તો 4 પગ છે, અમારે તો એકેય પગ નથી, અમે કેવી રીતે ભાગી શકીએ? રાજાજી કહે ઈ સાચી વાત છે, પણ હું બહાર કેવી રીતે આવીશ? અરે રાજાજી કેવી વાત કરો છો, તમે તો શક્તિશાળી રાજા છો, તમે તો ખાલી એક ઠેકડો મારશો કે તમે બહાર પણ આવી જશો. તો સિંહે તમારો ઠેકડો અને સરસ મજાના હાથ ધોયા અને કોગળા કર્યા. હવે જામફળભાઈ બહાર આવી જાઓ. હા આવી જાઓ. સિંહ તો ભાઈ એક મોટો કૂદકો માર્યો, ત્યાં તો ધરામ કરતા નીચે પડ્યા. એ તો ભાઈ 2-3 વાર ટ્રાય કરી પણ એ કૂવાની બહાર ન નીકળી શક્યા. તો પછી હવે જામફળ કહે હવે તમે અહીંયા બ્રશ કરતા રહ્યો, કોગળા કરતા રહ્યો અને હાથ ધોતા રહ્યો, અમે ચાલ્યા છીએ. એ બંને વયા ગયા, પણ 2 રસ્તા હતા, બંને ભૂલા પડ્યા કે અમે કયા રસ્તેથી આવ્યા હતા. બંને રોવા માંડ્યા. ક્યાં તે ધબ 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 કરતો હાથી આવ્યો. હાથીએ કહ્યું તમે બંને શા માટે રહ્યો છો? એ કે અમે બાજુની વાડીમાં રહીએ છીએ, પણ અમે ભૂલા પડી ગયા છીએ. વાડી તમે જોઈ છે, પણ તમે તમારા મમ્મી પપ્પાને પૂછીને આવ્યા છો કે પૂછ્યા વગર? જામફળ અને સીતાફળ કહે પૂછ્યા વગર આવ્યા છીએ. હાથી કહે હવે પૂછીને આવશો ને? જામફળ કહે હા હવે અમે પૂછીને આવશું બાળ મિત્ર, અમે પૂછીને આવશું. પછી હાથીએ તો આમ લાંબી કરી ત્યાં જામફળ ચડી ગયું અને સીતાફળ ચડી ગયું. હાથી તો ધબ 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 કરતો વાડીએ પહોંચ્યો અને આમ ત્યાં જામફળ વયું ગયું, આમ ખુલ્લું પડી ત્યાં સીતાફળ વયું ગયું. થેન્ક યુ હાથી દાદા. બાળ મિત્રો અહીંયા મારી વાર્તા પૂર્ણ થઈ છે. આ વાર્તા ઉપર એ શીખવા મળે છે કે આપણી ઉપર ક્યારેય મુશ્કેલી આવે તો આપણે બળથી નહીં પણ બુદ્ધિથી કામ લેવું જોઈએ. જય હિન્દ, જય ભારત.